હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા સબ્જેક્ટ્સની તૈયારી કરશું. મેં તમને ધોરણ 10માં પહેલું ચેપ્ટર કયું બોલો બોલો અગેન્સ્ટ ધ ઓડ અને બીજું ચેપ્ટર કયું બોલો લે બોલતા કેમ નહીં કયું બોલો હા ધ હ્યુમન રોબોટ આપણે ભણી ચૂક્યા. હવે આઈ થિંક મારે ગણિત ભણાવવાનું છે. કયા ધોરણ બધું ધીરે ધીરે કહો, ચિંતા ન કરો. પણ આ વિડિયો ઇન્ટ્રોડક્શન છે, ઇન્ટ્રોડક્શન ઓફ મેથ્સ. શું છે મેથ્સ, કેમ ભણવું જોઈએ મેથ્સ, કેમ લોકોની ફાટે છે મેથ્સથી, બધા કારણના જવાબ મારી પાસે અવેલેબલ છે. તો આપણે વિડિયોની શરૂઆત કરીએ. માં સરસ્વતીના આશીર્વાદથી આપણે ધીરે ધીરે બધું જ કરશું. આપણે સમજશું કે શું કરવું જોઈએ અને કેવી રીતે આપણે બાદશાહ મેથ્સ બની શકીએ છીએ. રેડી છો? તમને પૂછવું હોય તો પહેલા આગળ વધ્યા પહેલા હું એટલી આશા રાખીશ કે વિડીયોને લાઈક કરી દો. કરો કરો, હું જોઉં છું. ચલો બસ સબસ્ક્રાઇબ કરો ચેનલ, કરો 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 નગર એક બસ આવા દીધી. શેર કરો મિત્રો, એટલે લાભ લેવાનો. બધી વસ્તુમાં તમારે એટલે જ ખાઈ લેવું છે. બીજા મિત્રો હોય, તમારા ફ્રેન્ડ હોય, બીજે કોઈ હોય, મોકલો એને મોકલો બિંદાસ. બધું સરળ મરમ નહીં રાખવાનું, મોકલી દેવાનું. કદાચ ભણવાનો મોકલો છે તને, કઈ પ્રપોઝ બપોઝ નથી ચાલ્યું તને, એમાં શું થઈ ગયું? મોકલું કે નહીં? ઓકે, તો આપણે ચલો આપણે ઇન્ટ્રોડક્શન ઓફ મેથ્સમાં આપણે આજે જાણીશું કે મેથ્સ શું છે અને આપણે કેવી રીતે એક બહુના પાઠ કેવી રીતે ભણવું જોઈએ. તો પહેલો સવાલ મેં તમારા બોર્ડની સ્ક્રીન પર લખેલું છે, બધું તૈયાર કરેલું હતું. પહેલા આનો વિડીયો બનાવ્યો હતો, આખો વિડીયો ફ્લોપ ગયો કારણ કે ખબર જ નથી કે વિડીયો ચાલુ નતો થયો. 25 મિનિટ સુધી બક બક કરતો હતો, ભાઈ ખબર પડી વિડીયો ચાલુ નહીં થયો. ઘણી વાર થોડી પોતાની ભૂલના કારણે પોતે જ સહન કરવું પડે એવું છે. તો શું વોટ ઇઝ મેથ્સ એન્ડ વાય શુડ વી લર્ન ઇટ? તમે એવું ના માનતા કે સર આ તો એક ગુજરાતી ફિલ્મ હતો, ઇંગ્લિશ ફિલ્મમાં આવતા લે તમારે કીધતા એમ નહીં બેટા, એવું ના હોય. શાંતિ રાખો ને યાર. હું બોલું છું ગુજરાતીમાં, લખ્યું ખાલી ઇંગ્લિશમાં કારણ કે લોકોને લાગુ છે અપંગ ઇંગ્લિશ આતા તદન આવડે ઇંગ્લિશ આવડે અમને. જો એક વાત છે, હું છે ને એકદમ ઓપન સર છું. મને બહુ સિરિયસનેસ નથી ગમતી કે દરેક સ્ટુડન્ટે બધા ફાડીને મોં પર આંગળી રાખીને ધ્યાન આપવાનું છે. એ તમારા સ્કૂલના અને ક્લાસીસના સર સારું કરતા હશે. આપણે ઓપન માણસ છે, હું ઓનલાઈન છું એમ પણ તમે અવાજ કરશો, તમે મોં પાડશો, મને કે પ્રોબ્લેમ થવાની છે. મારું એટમોસ્ફિયર એકદમ શાંત છે, એટલા માટે મારી બુદ્ધિ એકદમ હાઈ લેવલમાં ચાલે. અહીંયા બુડાઓ બેઠા હોય તો મોં પાડે તલાવ ના તલાવ, પિપલ આવ ના તલાવ. આપણે એકદમ શાંતિથી ભણશું કે મેથ્સ શું છે. વ્યાખ્યા કમેન્ટ કરો, મને ખબર પડે તમને આવડે કે નહીં. કરો લે. આમ તો બહુ ચેટિંગોમાં હાથ ચાલતા હોય છે, હે ત્યાર તો હારું લવ યુ લખાય છે અને અહીંયા નહીં લખાતું. સવાલ પૂછું મેથ્સ શું છે, ગણિત એવું ના કહેતા, નકર એક પડશે. ગણિત મેથ્સ અને મેથ્સ એમાં શું એવું ના કહેતા. મજાકની વાત બહુ થઈ ગઈ. આ મારો સૌથી સબ્જેક્ટ પ્રિય સબ્જેક્ટ છે. મને ખબર છે આ સબ્જેક્ટ પાછળ મેં બહુ મહેનત કરી છે, શીખવા માટે, શીખવાડવા માટે બહુ બધી મહેનત કરી છે. અને તમે આ સબ્જેક્ટનો જરા પણ મજાક ના ઉડાવી શકો. લોકો કહે કે સાઇન થીટા કોસ થીટા જીવનમાં ક્યાં કામ આવવાના છે? કેમ ના જાવ ને, તમારે સાયન્ટિસ્ટ બન્યા છો કોઈ વાર? ખબર છે રોકેટ કેવી રીતે ચાલે છે? ખબર છે મશીન્સ કેવી રીતે ચાલે છે? ખબર હોય તો ખબર પડે કે સાઇન થીટા કોસ થીટા ક્યાં કામ આવે છે. હોય બે દિહાડી મજૂર અને કે સાઇન થીટા કોસ થીટા ક્યાં કામ આવે છે? એટલે ઓકાત બના ભણવાની, પછી કોઈ ઉડાવજો. ખબર હોય નહીં ફાકમ ફાક ચાલુ. સાયન્સ આખી દુનિયા તમારો ફોન્સ ઘણું બધું વસ્તુ એ ચેપ્ટર ઉપરથી ચાલે છે. એટલે કોઈ ઉડાય પડે છે ને સમજી લો. તમારા ક્લાસીસના સર કે સ્કૂલના સર ભલે એના વિશે નથી જાણતા, પણ આ બાપુ બધું જાણે છે. હું કોઈ ગણિતનું ચેપ્ટર તમને પિન નહીં ભણાવીશ કે ગમે તે લખાઈ દઈશ કે સમજી ગયા દાખલો ગોખી કાઢ્યો આમ ને તેમ ને ફલાણું, એવું હું બિલકુલ નહીં કરું. હું અલગ લેવલનો સર છું, હું કોન્ફિડન્ટ વાળો છું. હું કહીશ આ ભણશું, આ એક્ઝામમાં આવશે એવું નહીં કહું, ક્યારે પણ નહીં કહું, કારણ કે મને કે હું કોઈ અંતર્યામી નથી કે 100% એક્ઝામ એવું બીજા કરે. આપણે ના કરીએ. આપણે કીધું કે કરવું પડશે, મહેનત કરવી પડશે, જીવનને નું બલિદાન ભણવા માટે આપવું પડશે. પછી હું તમને એટલી ગેરંટી મારું, તમે મારા જોડે ભણીને દુનિયામાં નીકળજો, બહારની દુનિયામાં તમે અત્યારે બેઠા બેઠા રૂમમાં વિડીયો જોતા હશો. સાચી વાત કરી? એટલા જ તો હા જોશો. હજી તો ઘણું બધું આપણે ભણશું, બહુ બધું ભણવાનું છે હજી તો. આ 15-16 વિડીયોથી આપણે 15,000 વધારે પડતું કહી દીધું, 1500 વધારે પડતું 150, હા
એમ તો 1500 પહોંચશું, ચિંતા ના કરતા, પરંતુ આપણે આખી આ જર્ની જીવવાની છે. તો તમે મારી જોડે ભણશો તો તમને બહુ બધું શીખવા મળશે. તમને દુનિયાદારી શીખવા મળશે, તમને મેથ્સ શીખવા મળશે, તમને સમાજ શીખવા મળશે, તમને ઇન્ડિયા કેવી રીતે ચાલે છે, તમને ઇંગ્લિશ, હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટ, બધું જ શીખવા મળશે. તમારે જરા પણ ડરવાની જરૂર નથી, કારણ કે આ માણસ છે ને ઇતિહાસમાં બેસનારો છે. મારી ચાણક્ય જોડે ચર્ચા ચાલતી હતી એક દિવસ, તો પછી મેં પૂછ્યું, ચાણક્યજી, આપણે દેશમાં તમે જેમ અખંડ ભારત બનાવ્યું હતું ચંદ્રગુપ્તને વિદ્યા આપીને, મારે પણ એ રીતે મારા ભારતને મહાન બનાવવો છે, પાવરફુલ બનાવવો છે, મારે શું કરવું જોઈએ? મને એમને એવું જ કીધું, તારે કામમાં ફોકસ કર, અને તારા કામને તો અત્યારે એમને એવું કીધું કે તું ઓનલાઈન જમાનામાં છું. મેં કીધું હા, તો બસ ઓનલાઈન કામને ફેલાય બને એટલું. બીજું થેન્ક યુ સો મચ. એ ઓનલાઈન હતો તો પણ આપણે આજથી 2500 વર્ષ પહેલાની આજે ચાણક્ય નીતિ વાંચીએ છીએ. આજે તો આપણે ઓનલાઈન છે. આઈ થિંક 5000 વર્ષ પછી મારો વિડીયો ચાલતો હશે, કોઈ બબડું જોતો હશે, એ મમ્મી એ પપ્પા કુનાલ તો લાય એવું કરશે. એમાં શું થઈ ગયું? એમાં કંઈ નવાઈ તો બિલકુલ નથી, કારણ કે યુટ્યુબ એ વસ્તુ જ છે કે બહુ બધું ડેટા સ્ટોર કરે છે. તો યુટ્યુબ ગાયબ થઈ ગયું દુનિયાથી તો અલગ વાત છે, બાકી આપણે તો રહેવાનું. હા, એમ મારા વિડીયોમાં એન્ટરટેનમેન્ટ હશે જ. હું ખાલી તમને ગુસ્સો પણ દેવડાવીશ, હું તમને મજા પણ દેવડાવીશ, બધું કરશું આપણે. કવિ કાલિદાસના બધા જ 9 રસો હતા ને જીવનના, 9 રસો કીધું એટલે જેટલા રસ હોય બધા તમને સમજાવીશ. બહુ બધું જાણું છું, પરંતુ આપણે લિમિટેડ વસ્તુમાં લિમિટેડ ભણશું. તો પાછા ઇન્ટ્રોડક્શનમાંથી ભટકવા નથી, પરંતુ મારે ઇન્ટ્રોડક્શન આવી રીતે જ આપવું પડે. તમને કહું કે બેટા ઇન્ટ્રોડક્શન આમ તેવા એમ નહીં. હું ટોપિકથી ભટકીને ટોપિક પર આવતા શીખવાડીશ તમને. આને તો એજ્યુકેશન કહેવાય, કારણ કે ભણતરમાં તમે ભટકો તોય મજા છે, અને સ્ટેટ ફોરવર્ડ તોય મજા છે. ભણતરનો આ વિષય છે, જીવનમાં ના ચાલે. જીવનમાં ભટકો તો બહુ બધું પટરી ઉપરથી નીકળી જાવ, અને સ્ટ્રેટ ફોરવર્ડ તો સારી વાત છે, પણ ભણતરમાં ભટકો તોય કંઈ મળશે, નહીં ભટકો તોય કંઈ મળશે. ભણતર એસા है દોસ્તો. હા, ચલો અંદર આવતા પાછા હું વાત કરતા મેથ્સ શું છે તમે કમેન્ટ કરી હોય તો સારી વાત છે, એટલે હું તમને કહું, મેથ્સ આંકડાઓની દુનિયા છે. આંકડા મતલબ નંબર્સ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અરે હિન્દી કે ગયું 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે ગીત આવી ગયું. મને તો આવડે એટલા માટે ક્લિયર ઇન્ફિનિટી સુધી. તો સર 0, હા 0 ક્યાં ના પાડે? 0 0 1 2 3 4 બધા પડતું થઈ ગયું, મજા નહીં આવે. ઓકે, તો મારા વાલાઓ 0 1 2 3 4 5 છે ઇન્ફિનિટી. સર એના પહેલા કે આવે ને શું? ગુલાબ જાંબુ નહીં લે, એ તો 0 આવી ગયું ને. રસગુલ્લું 0 આવી તો ગયું લે. -1 -2 -3 -4 0 -1 લે. -1 આમ ના હોય, જમણી બાજુ શું હોય? 1 2 3 4, ડાબી બાજુ -1 2 3 4, ડાબી બાજુ ઇન્ફિનિટી થી આવામાં આવતા આયા -3 -2 આયા બસ આયા. 0 પકડી લીધો, એ ઉપર 0 ઉપર એ પકડી લીધો, 0 પકડી લીધો. છોડો 0 છોડી દો. 1 2 3 ઇન્ફિનિટી સુધી પહોંચી ગયા આપણે. આ બસ આ નંબરની દુનિયા છે. આ નંબરની દુનિયામાં ઘણા બધા ગણિતશાસ્ત્રી નવા ચેપ્ટર વગાડ્યા. આમાં ઉડતા બાહુ મેં આ ગए હમ બાહુ મેં, એટલે બહુ સિનેમેટિક થઈ ગયું છું. મને પિક્ચરમાં બહુ રસ છે, એટલા માટે હું મસ્તી કરાવતો તમને ભણાવું છું, તમને મજા આવશે. તમે આમ ઉડશો, તમે સ્વિમિંગ કરશો ગણિતમાં, સ્વિમિંગ કરી લીધી તો પાછા આવો લે. ઠંડી લાગશે, ઠંડીનું વાતાવરણ છે, શરદી ખુજી કામ થઈ જશે. તો ભાઈ આંકડાઓની દુનિયામાં આપણે રમવાનું છે. વાય શુડ વી લર્ન ઇટ? આપણે કેમ ભણવું જોઈએ? અડધા બેઠા કે ગણિત નામનો સબ્જેક્ટ, મને ઘણા સ્ટુડન્ટ કહો સર આ ગણિત પણ બનાવ્યું. મને એવી ઈચ્છા થઈ કે એને અહીં બોલો બેટા, અહીંયા શું કીધું બેટા કે સર ગણિત કોને બનાવ્યું? શું ફરી કહું તો બેટા સર ગણિત કોને બનાવ્યું? વાટ તારો કાકો ગણિત કોને બનાવ્યું મતલબ ભણવાનું રાખ ને, હિસ્ટ્રી પૂછે એવું હું ના કહું. હું કહું બેટા ગણિત છે ને મહાન ગણિત શાસ્ત્રી બનાવ્યું. એમને એમની બુદ્ધિનું હાઈ લેવલના કોન્શિયસનેસ ઉપર લઈ ગયા, અને પછી ગણિતને સમજીને પછી એમને લખવાની શરૂઆત કરી. એમને ખબર પડી ગઈ હતી કે ગણિત હશે તો જ આ દેશનો, આખા વિશ્વનો ઉદ્ધાર હશે, નકર કઈ નહીં થાય. ખબર પડી હોય તો જ આટલો મોટો સબ્જેક્ટ આટલા લોકો ભણે છે ને. જે લોકો ગણિતથી પ્રેમ નથી કરી શકતા એને જીવનમાં ઘણી બધી વસ્તુ ગુમાવી રહ્યા છે. આ પોમોની આ ચોખ્ખી વાત છે. જે લોકો ગણિત લાત મારે છે તો જીવનમાં પૈસા કમાશો શું તમને એવું કહે છે કે જાઓ મેં તમને આશીર્વાદમાં પૈસા આપી દીધા, એવું કહે છે? ત્યાં તો કહો છો કે મને તો 10 લાખ પગાર જોઈએ મહિનાનો. હે 10 લાખમાં કેટલા મીંડા પેલા બોલતો જ તું, તને કહું 1 1 2 3 4 5 કેટલા થયા? 1 પછી 5 મીંડા 10 લાખ. તારો કાકો 10 લાખ ના 1 લાખ થયા. હજી 1 મિનિટ 25 10 લાખ થયા.
એમ હોય મારા વાલા. ત્યારે ગણિત કામ આવે છે, ત્યારે શબ્દો મેં કીધું ને ગોડ ઇઝ મેથ્સ, આંકડાઓની દુનિયા, ત્યારે તો ચલ કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયા, પેલો પૂછતે વોટ ઇઝ યોર એક્સપેક્ટેડ સેલેરી, તો તમે શું કહો છો? માય એક્સપેક્ટેડ સેલેરી ઇઝ 1000 પર સેકન્ડ. બસ બધા પડતો ફાકમ ફાક ચાલુ તમે કરી નાખ્યું. तो मैंने सवाल नहीं पूछवाना, हम किसी के सवाल के आंसर देने के लिए हम पैदा नहीं हुए. बोलो कि प्लीज सर गेट आउट ऑफ माय हाउस, सॉरी गेट आउट फ्रॉम माय ऑफिस. ફોર્મમાં ઉડી ગયા તો જવાબ આપી દીધો કે 1000 પર સેકન્ડ. પેલો કે અમે નહીં કમાતે એટલું, તો તારે કમાવું છે. ફોર્મમાં આઈ હેવ બ્લેક ઇન્ટેલિજન્સ, રાખ તારી ઇન્ટેલિજન્સ તાર પાસે રાખ, ગેટની બહાર જતો. બટ બસ ત્યારે આંકડાઓ જોડે પ્રેમ હોય, ત્યારે કમાવા જાવ ત્યારે તમને પૈસા આંકડાઓમાં ગમે છે, તો કેમ મેથ્સને લાત મારવા જાવ છો? કયો બુદ્ધિ વગરનું કહે છે કે ટાઈમ થીટા તો થીટા તમે તામ નહીં આવતા, એને લાભો મારજો. મેં પહેલા પણ કીધું હતું, રોકેટ તમે જો સાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ગયા છો, સાયન્ટિફિક વસ્તુમાં, હું નથી સાયન્ટિફિક પણ મારા ઘણા મિત્રો છે, મને ખબર છે ગણિત ક્યાં કામ આવે. આ રોકેટ ઉડે છે ને જ્યારે મંગળ ચંદ્ર આપણે મંગળ મિશન મંગળ પિક્ચર બન્યું હતું, પછી આપણે ઇલોન મસ્કભાઈ રોકેટ ઉડાવતા હોય, તો એ તમારા બોલવાથી નથી ઉડતા, એના માટે ઘણી બધી પ્રોસેસ ચાલતી હોય છે, ઘણું બધું મેથ્સનો ઉપયોગ થતો હોય છે, ઘણો બધો વિજ્ઞાનનો ઉપયોગ થતો હોય છે. ત્યારે એક જણ એક મોટી ક્રાંતિ લાવી શકે છે. ખબર પડી કે નહીં? એટલે કોઈ પણ સબ્જેક્ટને કંઈક કીધા પહેલા એના પાછળ શું ચાલી રહ્યું સમજજો. મન ફાવે એમ ગમે તે સબ્જેક્ટ ગમે તેમ બોલી રહ્યો છે, તમારા બિલકુલ બુદ્ધિ કદાચ નહીં હોય, કારણ કે તમે ઇન્ફ્લુઅન્સ તરત 1 મિનિટના શોર્ટ્સથી થઈ જાઓ છો, 1 મિનિટના રીલ્સથી થઈ જાઓ છો. પરંતુ અમે લોકો છે ને અમારા જીવનને 5-6 વર્ષ તો એમને ભણવા પાછળ આપીએ છીએ, અને હજી પણ ભણીએ છીએ. ખાલી આ તો વિડીયો અમારો શોખ છે. ભણાવવું જેનો શોખ હોય ને એ જીવનમાં ત્યારે પાછું ના પડે મારા વાળા, આટલું યાદ રાખજો. અમને ભણાવવું ગમે છે, અમને ખબર છે ભણાવવાથી એક માણસ જ્યારે ઓનલાઈન ભણાવે ત્યારે 100, 50, 10 પણ વિડીયો જોવે ને એટલે 10 જેટલું ફ્યુચર બની ગયું. અને અમને એનાથી બહુ મોટા આશીર્વાદ ઉપરવાળો અમને આપે છે. હો ભાઈ, અમારા આશીર્વાદ આવી રીતે ચાલતા હોય છે. બાકી અમને કોઈને મંદિરમાં દાન પેટીમાં દાન નાખવાથી અમને કંઈ ના મળે. ભગવાન માંગે, મને તો ખબર નથી ભગવાનને આપો એટલે ભગવાન ભિખાર છે, ભગવાન ભિખારી યાર. બુદ્ધિ પહોંચે તમને એ ઉપરવાળો તમને આપે, તમે ના આપો. ઉપરવાળો કે હું તને બુદ્ધિ આપીશ, તારી બુદ્ધિ લોકો સુધી પહોંચાડવાની છે. ઉપરવાળાનો ચોખ્ખો હિસાબ જ છે. એ કે હું તમને મગજમાં એટલું બધું સારી વસ્તુ ભરી દઈશ, જો તારી ઈચ્છા હશે તો, પછી તારે એને ફેલાવવાની છે. ઉપરવાળો કે દે 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 દે, એ તમે માંગો, એ તમારી ઈચ્છા હોય તો. ઉપરવાળો ક્યારે હાથ લાંબો કરતો નહીં, એ હંમેશા હાથ આપે છે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું યાર? આ ઇન્ટ્રોડક્શન મારો આવું જશે. તમને ઇન્ટ્રોડક્શનમાં ખબર તો પડવી જ જોઈએ ને કે આપણે મનુષ્ય કેમ છે, આપણે ગણિત કેમ ભણવું જોઈએ, આપણે સબ્જેક્ટને પ્રેમ કેમ કરવો જોઈએ. બાકી જીવવાનો અધિકાર તમારો શું છે? રાઈટ ટુ લીવ ખોઈ બેસો છો તમને. યુ પણ તમને કહી દેશે વુ કે ડબલ્યુએચ ડબલ્યુએન જે હોય બળ એના ઉપર આવશું. મને ભૂલી ગયો અચાનકથી ગણિતમાંથી બધા હું ક્યાં ઘૂસ કરું, ઓફ ધ ટોપિક જતો વાળી ગયો, એવું ના ચાલે ને. કહી દીધું, આંકડાઓની દુનિયા ગણિત છે, મેથ્સ છે, અને એ આંકડા આપણે શીખવા છે એટલા માટે જોઈએ કે તમારે જીવનમાં કામ આવે. હું તમને ચલો આજે હું એક્ઝામ્પલ આપું તમને કે હું તમને કહું કે તમે ચલો 10-12 વર્ષના 15 વર્ષના બાળક છું, આ 1 લાખની થપ્પી તમને આપી, તમે લઈ લીધી, આવો તો હું તમને કહું ગણો, તો તમે શું કરશો? 1 લાખ ગણશું ને આવી રીતે 1 લાખ છે એટલા માટે ચલો 2-3 મિનિટમાં ગણી કાઢશો, 5 મિનિટમાં ગણી કાઢશો. તો તમે એવું વિચારો કે 1 કરોડ આપ્યા તો ઉપર 15 મિનિટ લઈશ, કરતા કરતા કંટાળો આવશે. પરંતુ તમે મુકેશ અંબાણીની કંપનીમાં કામ કરો છો, રતન ટાટાજીની કંપનીમાં કામ કરો છો, મુકેશ ગૌતમ અદાણીની કંપનીમાં કામ કરો છો, આવી રીતે બિલિયનિયર કંપનીમાં કામ કરો છો. બહુ નસીબ લાગી ગયા તો નાસામાં બેસી ગયા, બહુ નસીબ લાગી ગયા તો ટેસ્લામાં જતા રહ્યા, બહુ નસીબ લાગી ગયા તો માઇક્રોસોફ્ટમાં જતા રહ્યા. પછી તારે અમને 1 લાખ આપશે, 1 કરોડ ઘણું આપશે. ત્યાં અરબોનો હિસાબ છે મારા વાલાઓ. ત્યાં બિલિયનો ટ્રિલિયનો સુધી ગણવાની વસ્તુ હોય. ત્યારે ગણવા બેસશું, ના ના આપણે તો 50 નહીં 100 માણસ બેસાડશું ગણવા માટે, આપણે એવી મહેનત કરશું. ભાઈ હાર્ડવર્ક જરૂરી છે, પરંતુ બધી વખત હાર્ડવર્ક કરવું ગધેડા કહેવાય. સ્માર્ટ વર્ક પણ એટલું જ જરૂરી છે. ત્યારે બુદ્ધિ ચાલે ને તો મશીન બનાવી શકીએ. મશીન મેથ્સથી બને, મશીન સાયન્સથી બને, મશીન ધાર્મિકતાથી ના બને. ખબર પડી ને હું શું કહું છું યાર? માઇન્ડની શાંતિ માટે ધાર્મિકતા જરૂરી છે, પરંતુ જીવનભર ધાર્મિકતા જરૂરી નથી. જીવનભર તો કર્મ કરવું પડે, કર્મશીલ બનવું પડે. આખો દિવસ રામ નામ ના લેવાય, આખો દિવસ આપણે ભણવું પડે, અને એ ભણવામાં જ રામ સમાયેલા છે. યાદ રાખજો, રામનું ડેફિનેશન થાય છે કે એવું શબ્દોનું નહીં કીધું, રામ મતલબ સંઘર્ષ, અને સંઘર્ષ મતલબ અત્યારે જમાનામાં ભણવું. એમના સમયમાં અલગ સંઘર્ષ હતું, અત્યારના જમાનામાં
એમને પણ લીધું હતું યાર, વિશ્વામિત્ર જોડે એમને પણ શિક્ષા લીધી હતી. કૌરવે પણ, પાંડવે પણ, દ્રોણાચાર્ય જોડે શિક્ષા લીધી હતી. ખબર પડે છે હું શું કહું છું તમને? ખબર પડે તો બહુ સારી વાત છે, મને બહુ મજા આવશે જો તમને સારી ખબર પડતી હશે તો. કારણ કે મારું કામ છે તમને સમજાવવું. તમે જેટલું જલ્દી સમજશો એટલું વધારે મને મજા આવશે. બીજું કે કોને હું ભણાવીશ? હું સ્ટાન્ડર્ડ 6, 7, 8, 9, 10 गणित कौन भणावશે? बाय पूर्णवासी चावला. कया मीडियम में? पहले अपन गुजराती मीडियम में पढ़ाएगा, बाद में इंग्लिश में जाएगा और बाद में सो रात को अभी तो પછી સર તમે બીજા 10મા પછી અમે ફિલ્ડ લેવી છે 11 12 માં તો અમારે શું કરવું? 11 12 માં હું ભણાવીશ, પણ હું સાયન્સ નો નથી એટલા માટે મારી પાસે અત્યારે કોઈ ટીમ નથી. હું વન મેન આર્મી છું અત્યારે. ટીમ થશે ત્યારે આપણે ધીરે ધીરે એજ્યુકેશન જેમ પીડબ્લ્યુ કર્યું તો પૂર્ણ પણ કરશે. ચિંતા નહીં કરવાની. કોમર્સમાં હું એકાઉન્ટન્ટ ભણીશ, ચિંતા ન કરતા સર. બાકીના સબ્જેક્ટ ભણાઈ છે, બધું હળવે હળવે થાય. આ ભણતર છે, ડાયરેક્ટ ફટાફટ કરવા જાઓ ને આ કોઈ હવસ નથી કે તમારા કંઈક કરવાથી શાંત થઈ જાય. ભણતરમાં સમય આપવો પડે. ખબર પડે ને હું શું કહેવા માંગુ તમને? તમે આમ પણ ઇન્ટેલિજન્ટ મારા કરતાં વધારે જશો એટલે તમને ખબર પડી જ ગઈ હશે. તો આગળ છેલ્લા બહુ આપણે ક્યાંના બોલ બોલ કરીએ છીએ, તમે થોડા કંટાળતા હશો. કંટાળો છો? હા કંટાળો કે મારા સબ બાળા વિડીયો કંટાળવા નહીં, બિલકુલ નહીં. હું તમને હંમેશા કનેક્ટેડ રાખું છું. હું 1 મિનિટ પણ બોલવામાં આરામ નથી કરતો. મને ખબર છે હું આળસ કરીશ બોલવામાં, એનો મતલબ તમે કંઈક કોઈ બેસજો. મારો વિડીયો ચાલુ કર્યો એટલા માટે તમે હિપ્નોટિસ થઈ જશો. હિપ્નોટિસ મતલબ તમારા ભણવામાં ડૂબી જશો. તમને ખબર નહીં પડે આ દુનિયામાં ભણતર સિવાય બીજું કોઈ એક્ઝિસ્ટ પણ કરે છે. તમે ફોકસ થઈ જાઓ. તમે એક રૂમમાં બેસી જાઓ જ્યાં કોઈનો અવાજ ના આવવો જોઈએ. તમારા માતા પિતાને પણ કહી દો કે મમ્મી પપ્પા હું ભણવા બેસું છું, મહેરબાની કરીને મને ડિસ્ટર્બ ના કરતા, કારણ કે બાપુ ભણવા જાઓ યાર. વળીને ખબર હવે મને ડિસ્ટર્બન્સ ના જોઈએ. હવે મારા મિત્રો આવે તો મોકલી દો એના પાસે ગામડે. એમ મારા કોઈ સંબંધી આવે તો કહી દો કે બાપુ ભણે છે. મારા મમ્મી પપ્પા ખાવા પીવા બોલે તો કહી દો મને ભૂખ નથી લાગતી હોય તો બાપુ ભણવા બેઠા છે. તમારી વાત કરું છું. હા યાર હવે ભણવા બેઠા. આપણને નહીં ગીત સાંભળવું, નહીં રમત રમવી, માત્ર અત્યારે ભણવું છે. અને ભણ્યા પછી આપણે એક સેશન પૂરો કર્યા પછી 15 20 25 જે પણ મિનિટ હોય પછી આપણે ઊભા થશું, થોડી કમરને આમ કરીશું, થોડા મમ્મી પપ્પાને પગે લાગીને ભાઈબંધને કે હું આવી ગયો યાર, થોડું 10 15 મિનિટ રમત રમીને સગાવાળાને ફોન કરી દેજો સોરી યાર હું ભણતો હતો, તમારો નવરો નહોતો. સાચું આવું કહી દઉં કે સોરી હું નહોતો અવેલેબલ, મારું ભણવા ચાલતું હતું, ખોટું ના લગાડતા, હું જોતો જ છું કારણ કે અત્યારે ભણવા બેઠું છું એટલા માટે કહી દેવાનું. અને પાછું ગેટ બેક ટુ ધ સ્ટડી થઈ જવાનું. જેટલું ભણશો, જેટલું શીખવાનો પ્રેમ કરશો એટલું તમને મજા આવશે. બાકી કોઈ કહી દે ને કે મારે તો હરામના પૈસા જોઈએ તો એને લેવા દો. આપણે જાત મહેનત જિંદાબાદ, હાર્ડ વર્ક ટુ સ્માર્ટ વર્ક બધું શીખશું આપણે વિથિન ધ ટાઈમ ઓફ યર. કરશું ને ઓફકોર્સ કરશું. તમે મારો વિશ્વાસ મૂક્યો? હા તો કરશું. તમને મારા પર ટ્રસ્ટ નથી તો જતા રહો બીજી જગ્યાએ, ગોતો બીજે, ફાફા મારતા રહો. મેં પણ બહુ માર્યા હતા, પરંતુ મને કંઈક મળતું હતું ફાફા મારવાથી. તમને કંઈ મળશે તો સારી વાત છે, કારણ કે હું ફાફા મારતો હતો ભણતરમાં. મેં કીધું ને ભણતરમાં ભટકશો પણ તો કંઈ મળશે, અને સારી દિશામાં હશો તો કંઈ વધારે મળશે, પરંતુ ઓન ધ ટ્રેક હંમેશા રહેવું પડશે. છેલ્લી તમારી જોડે એટલી રિક્વેસ્ટ કરીશ કે મારી એડવાઇસને માનજો. અને એડવાઇસ નથી, કમાન્ડ છે, સમજી લો. જેમ આર્મીમાં ચીફ કમાન્ડ આપે ને એના અંડર નવા જવાનીઓ આવ્યા હોય આર્મીમાં, એ રીતે હું પણ તમને ચીફ થઈને કમાન્ડ આપું છું કે ડોન્ટ વરી, આઈ એમ ઓલવેઝ વિથ યુ. ચિંતા ના કરતા, હું તમારી જોડે છું. તો તમે મારા પર હાથ, તમે મારી આંગળી પકડી એટલે હું તમારો હાથ પકડીશ, અને તમારો હાથ હું તમને તરવતા શીખવીશ. આ દુનિયામાં કેવી રીતે જીવવું જોઈએ, કોઈ પણ સબ્જેક્ટને કેવી રીતે ભણવું જોઈએ, હું તમને બધું શીખવીશ. અને બીજી એક વસ્તુ કે પ્લીઝ, ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ યુ, ડોન્ટ વોચ શોર્ટ્સ, રીલ્સ, અનનેસેસરી વિડિયો ડ્યુરિંગ ધ એજ્યુકેશન. ભણતા વખતે જો તમે આ વિડિયોને પૂરો કર્યો, તમે અહીંયા સુધી પહોંચી ગયા, એનો મતલબ તમે બહુ જ એટેન્ટિવ માણસ છો, તમે બહુ ફોકસફુલ માણસ છો. એટલે તમારા ફોકસને હું સાક્ષાત મંદન કરીશ. ખરેખર તમે અહીંયા સુધી પહોંચી ગયા, તમે બહુ મોટા હૃદયના માણસ હશો કે તમારી અંદર પેશન્સ સારું છે, તમારી અંદર ધીરજ, તમારી અંદર ખંત છે, એટલે મને આનંદ આવે. તો આવું કેમ કર્યું સર? તમે આવું કેમ કહો છો? અમને આ વિડીયો બતાવ્યા પછી અમે રીલ્સ કે શોર્ટ્સ ના જોઈ શકીએ? ના બેટા, કેમ ના જોઈ શકો? કારણ કે મને ખબર છે એના સાઈડ ઇફેક્ટ શું છે. તમારે 15 20 30 મિનિટના આખા ફોકસ ઉપર પાણી ફેરવી કાઢશે શોર્ટ્સ ને રીલ્સ. તો શું કરવું જોઈએ સર? અમે આ વિડીયો પતે એટલે મેં તમને કીધું ઊભા થાવ, થોડી બોડીને મુવમેન્ટમાં લાવો, આમ કરીને થોડા હાથ પગ ઉપર નીચે કરો, આમ કરીને મમ્મી પપ્પા જોડે થોડી વાત કરી લો, મિત્રો જોડે થોડું ગપ્પા સપ્પા લગાવી તો વાંધો નહીં. જાઓ કામ ના લગાવજો, ગાળો વાળો ના બોલતા. અને પછી
થોડું સ્પોર્ટ હોય તો હું સ્પોર્ટ્સ રમું, ડેફિનેટલી રમું. હું તમને કહું છું રમું. પછી થઈ ગયા. હવે એવું નહીં કે 30 મિનિટનો વિડીયો જો આપણે કલાક ફ્રેશ થવા જતા રહે, એ તો યાર બધા પડતું થઈ ગયું. એવું ના ચાલે ને. 30 મિનિટનો વિડીયો જો આપણે 10-15 મિનિટ ફ્રેશ થઈને પાછું ભણવામાં આવતું રહેવાનું. બાપુ તો વિડીયો મૂકતા જ રહેવાના છે ધડાધડ. કરવું તો પડશે ને કામ, મહેનત તો કરવી પડશે ને. મહેનતથી ક્યાં ભાગશો? નહીં છોડે. માં સરસ્વતી ક્યારે નહીં છોડે તમને જીવનમાં. મળશો ત્યાં સુધી. તમે આ દુનિયામાં એનો મતલબ તમે જ્ઞાન પામવા આવ્યા છો, કંઈક અનુભવવા, કંઈક મેળવવા આવ્યા છો. આળસ કરવા નથી આવ્યા. આળસુ લોકોની આળસ કરવાનું. આપણે મહેનતું છે. આપણે ક્રાંતિ લાવવાની છે. ભણતરમાં ક્રાંતિ લાવવાની છે. આપણે ઇન્ટેલિજન્સ લેવલ વધારવાનું છે. યુ આર રેડી ઓર નોટ? આઈ એમ ઓલવેઝ વિથ યુ. આટલી વાત માનજો. જો કરો તો સારી વાત છે તમારા જ ભવિષ્ય માટે. બાકી હું તો મારા ભવિષ્યને મારું ભણતરથી જ કનેક્ટ રાખું છું અને મારા વર્તમાનને પણ. ભૂતકાળનો બહુ વિચારતો નથી, પરંતુ ભૂતકાળને હંમેશા ધ્યાનમાં રાખીને વર્તમાનમાં ચાલુ છું અને ભવિષ્યમાં કોઈ મિસ્ટેક ના થઈ જાય એનું પણ હંમેશા સાવચેત રહું છું. બરોબર ને? તમે મારા ગુજરાતીઓ છો, તમે મારા ભારતીય છો, એનાથી વધારે મારે શું જોઈએ? કંઈ ના જોઈએ. બસ તો મારા વિડીયોને અહીંયા આરામ આપીશ. વિડીયોને પ્લીઝ લાઈક કરજો. લાઈક ના કરો ચાલશે પણ શેર તો કરજો યાર. કારણ કે તમે વિદ્યા દાનથી આ દુનિયામાં કોઈ મોટું દાન નથી. એ તમને પહેલા પણ કહી ચૂક્યો છું અને ના સાંભળ્યું તો અત્યારે સાંભળી લો. વિદ્યા દાનથી આ દેશમાં કે આ વિશ્વમાં કોઈ મોટું દાન નથી. સબસ્ક્રાઇબ કરી નાખો. કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો આ ચેનલ થોડીક પેલું શું કહેવાય એનાલિટિક્સમાં આવશે, એનું સિસ્ટમમાં ખબર પડશે કે ના આને કોઈ જોવે છે. બસ આટલી આશા રાખીશ. તમે માનો તો બહુ સારી વાત છે, ના માનો તો એક શિક્ષક જે દેશમાં ભીખ માંગે એનો મતલબ એ દેશની સ્થિતિ કેવી હશે સમજી લો. બસ અત્યારે પૈસા નહીં, અત્યારે બુદ્ધિ ઉપર ફોકસ કરો. પૈસા ઓટોમેટિકલી આવશે. 3 ઇડિયટ્સનો ડાયલોગ છે પેલો, सक्सेस के पीछे नहीं, इंटेलिजेंट एक्सीलेंस के पीछे भागो, सक्सेस चक मार के पीछे आएगी. એવું જ કહું છું. પૈસાની પાછળ નહીં, ભણતરની પાછળ ભાગો. પૈસા ચક મારીને પાછળ આવશે. સમય લાગશે, આવશે ખરા. તો બસ તમે હંમેશા ખુશ રહો, આનંદિત રહો, તમારા ફેમિલીમાં બધા સ્વસ્થ રહે, મસ્ત રહે, એન્જોય કરતા રહો. હંમેશા લાઈફમાં ટેન્શન બહુ ઓછું લો, ભણતા સારામાં સારું રહો અને ખુશ રહો. જય હિન્દ, જય ભારત, લવ યુ ઓલ, ટાટા બાય બાય એન્ડ સી યુ.